ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે જે 114 ચર્ચાઓ કરી છે તેમાં આપણે વિસ્તારથી જોયું છે કે આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે આ બંનેનું શું મહત્ત્વ છે. એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનું અંતર શું છે, તેમજ બંને એકબીજાના કેવી રીતે પરિપૂરક છે, અને આ એકાગ્રતા ધ્યાનને મેળવવા માટેના કયા કયા સાધનો છે, એ સાધનો એ અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ. એકાગ્રતા અને ધ્યાનની સાથે સાથે ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને જપ, તેમજ ધ્યાન અને કાર્ય, આ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, તેમજ બંનેનું સામંજસ્ય કેવી રીતે કરી શકાય, એ બધાની આપણે વિસ્તારની ચર્ચા કરી છે. અને વારંવાર આપણે એ જ કહ્યું છે કે આ ચર્ચાને આપણે આગળ એટલા માટે ચલાવી રહ્યા છીએ કારણ કે અત્યંત ગહન વિષય છે અને અત્યંત મહત્વનો વિષય છે. સ્વામી વિવેકાનંદે જેમ કહ્યું હતું, ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, I will first learn how to control my mind and then I can gather facts at my own will. સ્વામીજી કહે છે કે જો મને ફરીથી શિક્ષણ લેવાનું થાય અને જો મારો એમાં કોઈ સાંભળવાવાળું હોય, એમાં મારો કોઈ હાથ હોય પોતાના શિક્ષણ લેવામાં, તો હું શું કરું? અત્યારની આ શિક્ષણ પદ્ધતિમાં દાખલ ન થવું. સૌથી પહેલાં તો હું પોતાના મનને એકાગ્ર કરતા, નિયંત્રણ કરતા શીખી લઉં. તો પછી શું થશે? એના પછી તો હું ગમે તે હકીકતો ગમે તે રીતે મેળવી લઈશ. પછી તો એ મારા હાથ વેતમાં હશે. આ કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ કહે છે, જેમના મનની એકાગ્રતા આટલી બધી હતી, જેના આપણે કેટલા બધા ઉદાહરણો આપ્યા છે કે કેવી એકાગ્રતા, કે એકવાર ક્રિશ્ચિયન મિશનરીઝ ત્યાં ડિટ્રોઇટમાં એમના અગેન્સ્ટમાં હતા જ્યારે અમેરિકા ગયા ત્યારે સ્વામીજીના. કેટલીક ખ્રિસ્તી મિશનરીઓએ તેમણે સ્વામી વિવેકાનંદને આવકાર આપ્યો હતો, પણ કેટલા ખ્રિસ્તી મિશનરીઓએ એમનો સખત વિરોધ કર્યો હતો અને એમને નીચે પાડવા માટે થઈને બાકી બધી જાતની યોજનાઓ કરી હતી. એક દિવસે આ જ યોજનાના ભાગરૂપે સ્વામીજીને પાર્ટીમાં બોલાવ્યા અને પછી ખ્રિસ્તી ધર્મ વિશે એટલા બધા પ્રશ્નો પૂછવા લાગ્યા નીચું દેખાડવા માટે. પણ આશ્ચર્યની વાત, સ્વામી વિવેકાનંદે બધાના જવાબ આપ્યા. અને એટલું જ નહીં, એમાં જે ગ્રંથોને ટાંક્યા એ ગ્રંથો આ ખ્રિસ્તી મિશને પોતે નહોતા વાંચ્યા. અને જ્યારે જોયું કે અરે આ તો ઊંધું થઈ રહ્યું છે, લોકોને ખબર પડી રહી છે કે અમારા કરતાં આને ખ્રિસ્તી ધર્મ વિશે પણ વધારે ખબર છે, ઊંધું થઈ ગયું, તો પછી હવે શું કરવું? એટલે પછી એ લોકોએ એમાંથી એક ચાલાક હતો, કેમિસ્ટ્રી વિશે પ્રોબ્લેમ શરૂ કર્યો, કેમિસ્ટ્રી વિશે પ્રશ્ન શરૂ કર્યા નીચે દેખાડવા માટે. પણ આશ્ચર્યની વાત, કેમિસ્ટ્રીના જવાબ પણ સ્વામીજી તરફ આપ્યા. કેટલી મનની એકાગ્રતા હતી કે દરેકે દરેક વિષયમાં તેઓ પારંગત થઈ શક્યા ટૂંકા સમયમાં. અને તેમ છતાં સ્વામીજી કહે છે કે જો મને ફરીથી શિક્ષણ લેવાનું આવે તો હું આવી રીતનું શિક્ષણ ન લઉં, સૌથી પહેલાં મારા મનને એકાગ્ર કરતા શીખું. હજી એમનાથી એમને સંતોષ નથી. એટલા માટે આ મનની એકાગ્રતા કેળવવી આપણા દૈનિક જીવનમાં દરેકે દરેક કાર્યની સફળતા માટે, ખાસ કરીને શિક્ષણ માટે, શિક્ષણમાં જ જેમ આપણે કહ્યું કે આ મનને નિયંત્રણ કરવાનું અથવા એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર વિશેષ રૂપે ધ્યાન આપવું જોઈએ. પણ હજી સુધી આપણે નથી આપી રહ્યા. પણ વિદેશમાં હવે શરૂઆત થઈ ગઈ છે એટલે આપણને આશા બંધાય છે કે કદાચ ધીરે ધીરે અહીંયા આપણે ઇમ્પોર્ટ કરશું. વિદેશમાં યુનિવર્સિટીમાં એ લોકોએ ધ્યાન કમ્પલસરી કર્યું છે કેટલીક યુનિવર્સિટીમાં. અને જેમ આપણે કહ્યું કે ડૉક્ટર એસ જોહાન એમણે એક સર્વે કર્યો નેધરલેન્ડ્સમાં, હોલેન્ડમાં, એક સ્કૂલમાં 1 વર્ષ માટે થઈને. 1 વર્ષમાં એ લોકોએ ધ્યાનની શિબિર કરી અને જે લોકોએ ધ્યાનમાં ગયા હતા એની એ વિદ્યાર્થી
અને જે લોકો ધ્યાનમાં નહોતા ગયા શિબિરમાં, એ બંને વિદ્યાર્થીઓ વચ્ચેનું કમ્પેરિઝન કરી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કર્યું અને પછી જોવામાં આવ્યું કે જે લોકોએ આ ધ્યાન શિબિર અટેન્ડ કરી હતી એ લોકોનું પરફોર્મન્સ દરેક રીતે, રમતગમતમાં, ભણવામાં, દરેક રીતે એ લોકોનું પરફોર્મન્સ સારું રહ્યું. અને આવી રીતે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે વિદેશમાં અને ઘણી બધી યુનિવર્સિટીમાં. મેડિટેશન, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, ધ્યાન, આ બધું મહત્વનું બની રહ્યું છે. તો આપણે ત્યાં પણ ધીરે ધીરે એમ આશા કરીએ કે શૈક્ષણિક સંસ્થાઓમાં આવશે. જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી આવી રીતે અનૌપચારિક રીતે એકાગ્રતા ધ્યાનની વાત કરવી પડે છે. તેવી જ રીતે આપણે વાત કરી હતી કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ હવે એ લોકો આ મેનેજમેન્ટ ઓફ 5th M, મેનેજમેન્ટ ઓફ માઇન્ડ, મનનું મેનેજમેન્ટ, એ વિશેનું મહત્વ હવે સમજી રહ્યા છે. અને ખરેખર તો હમણાં જે પાછલે અઠવાડિયે હું ગયો હતો ઇન્દોર, તો ઇન્દોરમાં ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશનમાં મારે બોલવાનું હતું અને એમણે એક વિષય રાખ્યો, વિચિત્ર વિષય, ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ. કીધું ભાઈ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન સાંભળ્યું છે પણ ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ શું છે? તો એના વિશે વાત કરી કે આજે આ જે કોન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ, કહે છે કે જો સારી રીતે એક્સપર્ટ થવું હશે, સારા એક્ઝિક્યુટિવ થવું હશે, સારું મેનેજર થવું હશે, તો પણ અત્યારે જે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, જે ટફ કોમ્પિટિશન થઈ રહી છે, એમાં સાધારણ બુદ્ધિથી કામ નહીં ચાલે. તમારે એક્સ્ટ્રા એનર્જી જોઈએ, એક્સ્ટ્રા તમારે ઇન્ટ્યુટિવ પાવર જોઈએ કે તમે સમજી શકો ડિસિઝન મેકિંગ, ક્વિક ડિસિઝન મેકિંગ, એક સેકન્ડમાં તમારે ડિસિઝન લેવું પડે. એ ક્યારે થાય કે જ્યારે તમારો મનનું લેવલ એ જરાક ઊંચું થાય અને એ તમે જે ટ્રાન્સેન્ડ કરો, તમારા જે લિમિટેશન્સ, તમારી જે સીમાઓ, જે વ્યક્તિગત કેટલીક આપણી માનસિક કેટલીક સીમાઓ, એ સીમાઓને અતિક્રમણ કરવાથી ટ્રાન્સેન્ડ કર્યા પછી એ થઈ શકે. એટલા માટે મિસ્ટર થેઇસન નામના છે મેનેજમેન્ટ એક્સપર્ટ, ત્યાં એ લોકોએ ડચ યુનિવર્સિટીમાં પણ આ બધું શરૂ કર્યું. કેટલીક ડચ કંપનીઓમાં એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યા. કુંડલિની યોગ, કેટલીક કંપનીઓમાં, ડચ કંપનીઓમાં એ લોકોએ કુંડલિની યોગ શરૂ કર્યો અને રિધમ ઓફ મેનેજમેન્ટ પુસ્તક લખ્યું મિસ્ટર થેઇસને. અને એમાં બધા એક્સપેરિમેન્ટ્સ એમણે વર્ણવ્યા છે કે કેવી રીતે આ મેનેજર્સની ઇફિશિયન્સી ધ્યાન અને આ કુંડલિની યોગ એ કર્યા પછી વધી રહી છે. તો આવી રીતે વિશ્વમાં દરેક જગ્યાએ એક નવી જાતની એક ચેતના પ્રસરી રહી છે. એકાગ્રતા ધ્યાનનો વિષય અત્યંત મહત્વનો બની રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, મેનેજમેન્ટના ક્ષેત્રમાં. ત્યારે આપણે દૈનિક જીવનમાં આપણે કેવી રીતે એને વણી શકીએ અને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ એના માટેની ચર્ચા આપણે કરીએ છીએ. ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે ચર્ચા કરી હતી, પણ આપણે કહ્યું હતું કે ધ્યાનના જે વિભિન્ન પ્રકારો, એમાં જેને જે પ્રકાર જે ફાવે એ પ્રમાણે લઈ શકે છે. પણ જે લોકો ધ્યાનમાં ઊંડા ઉતરવા માંગતા હોય એ લોકોએ વ્યક્તિગત રીતે કોઈ ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું આવશ્યક છે. એટલા માટે કારણ કે એ જે રસ્તો છે એ રસ્તા વિશે ઉપનિષદમાં શું કહે છે? કઠોપનિષદમાં કહે છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. એ તલવારની ધાર પર, ક્ષીણ ધાર પર ચાલવા જેવો એ દુર્ગમ કઠિન રસ્તો છે અને એટલા માટે ત્યાં ઊંડા ઉતરવું હોય ધ્યાનમાં તો વ્યક્તિગત માર્ગદર્શનની આવશ્યકતા છે. સાધારણ ધ્યાન કરી શકાય થોડાક સમય માટે, એના વિભિન્ન ઉપાયો જે પુસ્તકમાં વાંચી અને કરી શકાય. પણ જો ઊંડું ઉતરવું હોય, કારણ કે એવા પણ અનુભવ થયા છે કેટલાયને કે એ લોકો પાછળથી પોતાની જે કુંડલિની શક્તિ જે જાગૃત થઈ એને પછી એ લોકો નિયંત્રણમાં ન લાવી શક્યા અને એને કારણે થોડાક અકસ્માતો પણ સર્જાય છે માનસિક રીતે. અને એટલા માટે ધ્યાનના પ્રકારોની આપણે વાત કરી હતી, વિભિન્ન પ્રકારોની વાત કરી હતી, પણ આપણે એની ટેકનિકલિટીઝમાં, એના વિસ્તારમાં એટલા માટે ખાસ કરીને જાણી કરીને નથી ગયા કે વ્યક્તિગત રીતે માર્ગદર્શન જેવી રીતે પોતાના ગુરુ પાસેથી મેળવ્યું છે એ પ્રમાણે ધ્યાન કરવું એ સર્વશ્રેષ્ઠ છે, જેથી આપણે મિસગાઈડેડ ન થઈએ, આપણો માર્ગ આપણે અવળો ન લઈ લઈએ. આપણે જે ગુરુએ દર્શાવેલો માર્ગ છે એમાં થોડુંક એક વિશેષ, એમાં થોડુંક આગળ વધવું હોય તો એના માટે થઈને થોડીક અહીંયાની અથવા ત્યાંની વાતો આપણે લઈ શકીએ, પણ
મુખ્ય રસ્તો તો જે ગુરુએ જે બતાવ્યો તે જ. અને તે સિવાય એની આનુષંગિક જે વાતો છે, પ્રારંભિક જે સોપાનો છે, એની ચર્ચા આપણે અહીંયા કરી છે. વિશેષ કરીને આપણે વાત કરી હતી કે નિયમિતતા, અભ્યાસ અને વૈરાગ્ય જે વાત કરી હતી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન જ્યારે કહે છે કે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. આ મનને અત્યંત ચંચળ મન છે, એને વશમાં લાવવું અત્યંત કઠિન હું માનું છું શ્રી કૃષ્ણ. જેમ વાયુને પોતાની મુઠ્ઠીમાં વાળવું, બાંધવું મુશ્કેલ છે, એથી વધુ મુશ્કેલ હું માનું છું આ મનને નિયંત્રણમાં લાવવું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યણ છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય એ વાતમાં કોઈ સંશય નથી હે અર્જુન કે આ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પણ અશક્ય નથી. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યણ છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એ કાર્ય શક્ય બને છે. અભ્યાસ કેવો અભ્યાસ? એક બે દિવસનો અભ્યાસ નહીં. પતંજલિ યોગસૂત્રમાં કહે છે સતુ દીર્ઘકાલેન નૈરંતર્ય સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ. નિરંતર અભ્યાસ કરવો પડશે. એક દિવસે કર્યો બીજે દિવસે નહીં એટલું નહીં, નિરંતર કરવો પડશે. અને દીર્ઘકાલેન, દીર્ઘકાળ સુધી. ઓ એ શબ્દ અમને જરાય નથી ગમતો, અમને શોર્ટકટ જોઈએ છે. આપણે વારંવાર કહીએ છીએ there is no shortcut in spiritual life my dear friend. આવી રીતની વાત કહેતા હતા સ્વામી યતીશ્વરાનંદજી. we like the shortcuts but unfortunately there is no shortcut in spiritual life. જે સ્વામી શારદાનંદજી મહારાજની વાત કરી હતી કે મહારાજ કંઈક નાનકડો કંઈક સરળ રસ્તો બતાવો, અને પછી શારદાનંદજી મહારાજ કહે છે બાપુ સાચું કહું છું, જો હું જાણતો હોત તો જરૂર કહેત, પણ આ અભ્યાસ અને વૈરાગ્ય સિવાય હું ત્રીજો રસ્તો જાણતો નથી. તે કરવું જ પડશે, પણ ધીરે ધીરે આગળ વધવું પડશે. આપણે આ પ્રાઇઝ દેવા માટે ક્યારે સક્ષમ બનશું? અત્યારે આપણે આની કિંમત ચૂકવવા તૈયાર નથી. કહીએ છીએ ને, નિયમિત અભ્યાસની વાત આપણે પાછલે વખતે વિસ્તારથી કરી હતી કે નિયમિતતા કેટલી આવશ્યક છે. નિયમિતતા માટે આપણે હંમેશા ટાઈમનું બહાનું કાઢીએ છીએ, પણ જે આપણે વાત કરી હતી કે ટાઈમ, મારી પાસે ટાઈમ નથી એ શબ્દ એ બરાબર નથી. કારણ કે દરેકના એકાઉન્ટમાં 86,400 સેકન્ડ સવારના પોરમાં જમા થાય જ છે. કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને 86,400 સેકન્ડથી ઓછી મળતી હોય. એટલે મારી પાસે સમય નથી એ તો નથી, સમય તો બધા પાસે સમાન જ છે. હવે એટલું કહી શકો કે મારી પાસે સમય તો છે, પણ આ ધ્યાનના અભ્યાસ માટે, પ્રાર્થના કરવા માટે, સત્સંગ કરવા માટે, સ્વાધ્યાય કરવા માટે સમય દેવાની ઈચ્છા નથી. તો બરાબર છે. ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ પ્રાયોરિટીઝ. આપણે ટાઈમ મેનેજમેન્ટ, જેમ બજેટ બનાવીએ છીએ, આપણે એક બજેટ બનાવીએ, ફાઇનાન્શિયલ બજેટ બનાવીએ ત્યારે શું કરીએ છીએ આપણે? એ ઠીક છે, મોંઘવારીનો જમાનો થયો છે, આપણે આટલી સેલેરી છે, એમાંથી આપણે કાઢવું છે, તો શું કરીએ છીએ? કેટલાક લોકો એ શું કરે છે, અચ્છા અરે આટલાક જ રૂપિયામાં ચલાવવું છે તો શું થશે, ક્યાંક તો કાપ મૂકવો પડશે. અચ્છા એક કામ કરો, દાળ ભાત શાક રોટલી એમાં તો કાપ નહીં મુકાય. અચ્છા દૂધ ફળ મૂકો, કાપ મૂકો, મૂકો. દૂધમાં કાપ મૂકો, ફળમાં કાપ મૂકો, એ બધામાં કાપ મૂકી દો. ડ્રેસ ના ના એ તો બધાને બતાવવું પડે ને કે આપણે એવા, એ તો બધું બતાવવું પડે. ફર્નિચર ના એ તો બધું રાખવું પડે. કેમ? કારણ કે લોકોને ખબર ન પડવી જોઈએ કે આપણે આવી રીતે થઈ રહ્યા છીએ. ફર્નિચરમાં કાપ નથી, ડ્રેસમાં કાપ નથી, પ્રસાધન શ્રૃંગારના સામાનમાં કંઈ કાપ નથી. કાપ ક્યાં મૂકો? દૂધમાં. પછી દૂધમાં તો કાપ મૂકી 150 રૂપિયા તમારે બચી ગયા, મહિને 150 રૂપિયા, વાહ બહુ આનંદમાં આવી ગયા. પછી બાળકો બંને બીમાર પડ્યા કારણ કે ન્યુટ્રિશન ન મળ્યું, પછી 1000નું બિલ. તો આ બુદ્ધિમત્તા નથી. આપણે શું કરીએ છીએ? ટાઈમ મેનેજમેન્ટ કરવા જઈએ છીએ. ઠીક આ જ વાત કરીએ છીએ આપણે. ટાઈમ કરીએ છીએ કે ના ભાઈ આમાં તો કાપ ન મુકાય, ટીવીમાં તો કાપ ન મુકાય, ના વ્યવહારના તો કામો કાપ ન મુકાય, બધા વિવાહમાં તો જવું જ પડે, ઉઠમણા તો જવું જ પડે, અહીંયા તો જવું જ પડે, તો પછી આપણે આની સાથે તો મળવું જ પડે, આટલું કલાક મનોરંજન તો કરવું જ પડે. તો કાપ ક્યાં મૂકીએ ભાઈ? આમાં ધ્યાનમાં કાપ મૂકશો તો કોઈ બોલવા વાળું નથી. તો અહીંયા કાપ મૂકો.
પ્રાર્થનામાં કાપ મૂકો, કોઈ બોલવા મળે. અચ્છા, સ્વાધ્યાયમાં કાપ મૂકો, ત્યાં જવાનું છે સત્સંગમાં કાપ મૂકો. બીજે ક્યાં કાપ? તો ક્યાંક તો મૂકવો પડશે. ટાઈમ તો હંમેશા શોર્ટ રહેવાનો જ છે, હંમેશા ટાઈમ શોર્ટ રહેવાનો છે. એટલે ક્યાંક કાપ મૂકવો પડે, એટલે ત્યાં કાપ મૂક્યો. પછી જે ન્યુટ્રિશન આઇટમ હતી, જે આપણા શરીર માટે અત્યંત આવશ્યક છે, એના ઉપર કાપ મૂકવાથી શું થશે? શરીર નબળું થશે, દુર્બળ થશે, ડોક્ટરનો ખર્ચો વધશે. એવી જ રીતે આપણો મનનો ખોરાક છે, જેમ ગાંધીજી કહે છે પ્રાર્થના, પ્રાર્થના, ધ્યાન, સત્સંગ, આ આપણા મનને સ્વસ્થ રાખવા માટે એટલા જ જરૂરી છે જેટલા આપણા શરીર માટે ખોરાક જરૂરી છે. એટલે શું થાય છે? ધીરે 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 મન નબળું પડતું જાય છે. એક દિવસ નકોળો ઉપવાસ કર્યો, બીજે દિવસે નકોળો ઉપવાસ કર્યો, ત્રીજે દિવસે નકોળો ઉપાડ કર્યો, નકોળા ઉપવાસ કરતા જ ગયા માનસિક રીતે. મનને કોઈ ખોરાક ન આપ્યો. પછી મનની એવી દશા થઈ ગઈ કે કોઈ કે જરા કાંઈક કીધું, એકાદ શબ્દ એવો કીધો, એ હૃદયમાં ગોળીની જેમ લાગી ગયો, ઝેરની બાટલી ઉપાડી અને ખતમ. એક જ શબ્દ. કેમ? મન એટલું દુર્બળ નિર્બળ થઈ ગયું છે કે એક જ શોટ ખતમ. પહેલેથી જ ખતમ જ થઈ ગયું છે. હવે એને એક ધક્કો જ મારવાનો છે. એ તો ખતમ જ થઈ ગયું છે મન. ઉપવાસ કરીને એટલું દુર્બળ અને નિર્બળ થઈ ગયું છે. આપણું મન સ્વસ્થ છે કે નહીં? મોટા ભાગના આપણા લોકોનું મન સ્વસ્થ નથી, સબળ નથી. એ આપણે સ્વીકાર કરવું પડે. કારણ કે કોઈ પણ આપણને કડક શબ્દ કહે છે, કોઈ આપણી ટીકા કરે છે, 3 રાત સુધી ઊંઘ નથી આવતી, કોઈ આપણી સામે કદાચ જો ગુસ્સે કરી દે તો તરત જ આપણને પણ ગુસ્સો આવે છે સામો, તરત જ એનું ટેમ્પરેચર કરતાં આપણું ટેમ્પરેચર વધી જાય છે, તરત રિએક્શન આવે છે. અને કોઈ નાનકડી મુસીબત આવી જાય, નાનકડી કોઈ આફત આવી જાય, તરત જ આપણે બેબાકડા બની જઈએ છીએ, ફ્રસ્ટ્રેશન આવી જાય છે, નિરાશા આવી જાય છે, હતાશા આવી જાય છે. આ બધા લક્ષણ છે કે આપણું મન દુર્બળ છે અને નિર્બળ છે. અને સુકરા મન છે દુર્બળ અને નિર્બળ એટલા માટે કારણ કે આપણે નકોરડા ઉપવાસ ઘણા દિવસો સુધી ખેંચ્યા છે. જો આપણે નિયમિત રીતે ધ્યાન, પ્રાર્થના, સ્વાધ્યાય કરશું તો આફત આવશે, મુસીબત આવશે. કારણ કે જીવનનું નામ જ સંઘર્ષ છે. પણ આપણે વિચલિત નહીં થઈએ. થોડુંક દુઃખ લાગશે, વિચલિત નહીં થઈએ. વિચલિત કોણ થશે? જેણે નકોડા ઉપવાસ કર્યા હશે, જેનું મન અત્યંત દુર્બળ હશે, તરત જ વિચલિત થઈ જાય છે. એટલા માટે આપણે કહ્યું હતું નિયમિતતા. ગમે તેમ કરીને આપણે કિંમત ચૂકવવી પડે. જો આપણે એટલા જ માટે આપણે વાત કરી હતી પાછલા વખતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કે પ્લાન્ટમાં એ લોકો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઉપર આજકાલ ધ્યાન આપે છે. કે એક તો છે બ્રેકડાઉન મેન્ટેનન્સ અને બીજું છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે કે જ્યારે પ્લાન્ટ ચાલુ છે, ચાલતો રહ્યો, કોણ તેલ નાખે, કોણ એને રિપેર કરે, પછી એક દિવસે ઢમ દઈને પ્લાન્ટ બંધ થઈ ગયો, બસ પછી પ્રોડક્શન બંધ, આખી ફેક્ટરી બંધ, પતી ગયું, કરોડો રૂપિયાનો લોસ થઈ ગયો. પછી જલ્દીથી બોલાવો, અચ્છા કારીગર નથી મળતા, અમેરિકાથી બોલાવો, આ કરો, ત્યાં સુધી પ્રોડક્શન બંધ છે. અને બીજા લોકો જે મોડર્ન મેનેજમેન્ટ શું કહે છે? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કે એ મશીન બંધ થાય, બ્રેકડાઉન થાય એની પહેલા જ એને એવી રીતે રાખો, એની ઓઇલિંગ કરો, એની સાચવણી એવી રીતે કરો, દર મહિનેની ચેકિંગ થવું જોઈએ કે કયો બોલ્ટ ઢીલો છે, કયો નહીં. આવી રીતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ રાખવાથી બ્રેકડાઉન ક્યારે નહીં થાય. બ્રેકડાઉન ક્યારે નહીં થાય તો પ્રોડક્શનનો લોસ નહીં થાય અને એને રિપેર કરવાનો કોસ્ટ બહુ ઓછી આવશે. એવી જ રીતે આપણા મનનું ક્યારે થાય છે? એકદમ બ્રેકડાઉન જ્યારે થાય છે, એકદમ હવે લાસ્ટ સ્થિતિ આવી ગઈ, ત્યારે હવે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, દવા લેવા. શું? બસ હવે તો કાંઈ નથી. ઘણા લોકો આવે છે લાસ્ટ સ્ટેજમાં અહીંયા અમારી પાસે કે ભાઈ શું કરીએ? તો પહેલાં કેમ ના આવ્યા? ત્યારે આવ્યા તા ખરા, તમે કીધું તોય ખરું, પણ ત્યારે અમને એટલું મહત્વ ન લાગ્યું કે માનસિક સ્વાસ્થ્ય આપણા જીવનની સુખ શાંતિ માટે આટલું આવશ્યક છે. ત્યારે અમને ન લાગ્યું. ત્યારે તમને લાગ્યું 5 મિનિટ દરરોજ 5 મિનિટ ચોપડી વાંચવાની, એવો અમારી પાસે ટાઈમ નથી. અને અત્યારે 24 કલાક સાયકેટ્રિસ્ટને દેવા માટે ટાઈમ છે. મેન્ટલ હોસ્પિટલમાં આખો દિવસ ફ્રી છો. તો બ્રેકડાઉન થાય અને બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય એની પહેલા અત્યારથી થોડોક. અને પાછું આપણે એટલા બુદ્ધિમાન છે, હા હું તો ટાઈમ દેવા માગું છું, હું જરૂર ટાઈમ દેવા માગું છું, પણ તમારી જેમ 10 મિનિટ નહીં દઉં હો, 1 કલાક નહીં દઉં. હું તો 24 કલાક ધ્યાન કરવાનો છું. પણ ક્યારે? આજે નહીં, 10 વર્ષ પછી. રિટાયર થયા પછી તરત જ હું સંન્યાસ જ લેવાનું. તમે જોઈ લેજો, તમે લોકો શું ધ્યાન કરજો? કાંઈ નથી ધ્યાન કરતા રિટાયર થયા પછી. અત્યારે નહીં. એટલે 3 જણા મળ્યા,
અમેરિકન, જાપાનીઝ અને ભારતીય. એટલે અમેરિકન હતો, એણે કીધું કે અમારે ત્યાં ખબર છે કેટલું ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યારે, તમને ખબર નથી, એમ કરીને શેક મારતો હતો. પછી બધાને બતાવવા માટે એણે શું કર્યું, 10 રૂપિયાની નોટ લીધી, નોટની અંદર તમાકુ નાખી અને એની સિગરેટ બનાવી. જો અમે લોકો તો રૂપિયા આવી રીતે ઉડાડીએ છીએ, એટલા અમારી પાસે રૂપિયા છે. જાપાનીઝ કહે છે તું શું ઉડાડે છે, અમે તમારા કરતાં ઘણા આગળ છે. 100 રૂપિયાની નોટ લીધી, નાખી તમાકુ, ઉડાડી. એટલે ભારતીય બિચારો કહેતો કે હું તો ચૂપચાપ રહી જાવ તો બરાબર નહીં, આમાં તો પ્રેસ્ટીજનો સવાલ છે. એટલે એણે પણ 100 રૂપિયાની નોટ કાઢી. પણ પછીથી બાપરે 100 રૂપિયા, આ તો આખા મહિનાની મારી ઇન્કમ વહી ગઈ, તો શું કરવું? એટલે પછી ચેકબુક કાઢી, 10,000 રૂપિયા લખ્યા અને પછી ઉડાડી. 10,000 રૂપિયા બતાવ્યા, 10,000 રૂપિયા ચેક. આપણે બધા ચેક દેવામાં માનીએ છીએ. આજે કેશ નથી દેવું, કેશ એક કઈ પૈસો નથી દેવો, 1 સેકન્ડ અત્યારે કેશ નથી દેવો. નહીં, આજે નહીં હો, જ્યાં ગમે ત્યારે કહેજો, હમણાં નહીં, આવતીકાલે દઈશ, હું 10,000 રૂપિયા આપીશ. તમે લોકો શું 100 રૂપિયાની સિગરેટ પીવો, 10,000 રૂપિયા. પણ ક્યારે? હું 24 કલાક ધ્યાન કરવાનું છે, 10 કલાક ધ્યાન કરવાનું છે. તમે જોજો ને, ક્યારે? રિટાયરમેન્ટ થયા પછી, 20 વર્ષ પછી. આજે નહીં. બધું ચેકમાં, આપણે બધું ચેકમાં આપણું ટ્રાન્ઝેક્શન ચાલે છે. અને એ ચેક કઈ બેંકનો? જે બેંક ગમે ત્યારે ડૂબી જાય, એ બેંકનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે ડૂબી શકે છે આ બેંક. એ બેંક કઈ છે? જીવનરૂપી બેંક. એ જીવનનો કોઈ ભરોસો નથી. એટલા જ માટે તો ભીમે શંખ ફૂંક્યો હતો ને. યુધિષ્ઠિરે, કોઈ ભિખારી આવ્યો દાન કરવા માટે, કહી દીધું ભાઈ તું કાલે આવજે, કાલે તને આપીશ. એટલે તરત જ ભીમ ઉપર ચડી ગયા, રાજમહેલ ઉપર જોરથી શંખ ફૂંકવા માંડી ગયા. શું થયું, શું થયું? અરે ભીમ શંખ ફૂંકે છે, કંઈક નવી કંઈક મોટી ઘટના ઘટી ગઈ. અરે તમે ખબર નથી, અમારા મોટા ભાઈ યુધિષ્ઠિરે મૃત્યુ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે. અરે મૃત્યુ દેવતા પર વિજય પ્રાપ્ત કર્યો, કેવી રીતે? બધા આવ્યા યુધિષ્ઠિરને માળા પહેરાવવા માટે. વાહ વાહ વાહ, તમે મૃત્યુ દેવતાને વિજય કર્યો. આજ સુધી મૃત્યુ દેવતા પર કોઈ વિજય પ્રાપ્ત નથી કરી શક્યું, તમે આ પહેલા નીકળ્યા. આ હા હા હા. ત્યારે યુધિષ્ઠિર કે શું થયું, મને તો ખબર નથી. ના, ભીમ કે છે તમે મૃત્યુ દેવતા પર વિજય પ્રાપ્ત કર્યો. મેં કાંઈ નથી, લડાઈ નથી ને વિજય ક્યાંથી પ્રાપ્ત કરું? પછી કે કેમ ભાઈ, કે કેમ હમણાં તમે ન કીધું ઓલા ભિખારીને કે હું આવતીકાલે આપીશ? એનો અર્થ છે મૃત્યુ દેવતા જો વચમાં પણ આવશે તમે કહી દેશ ના, આવતીકાલ સુધી હું જીવતો રહેવાનો છું, તમને એટલું નક્કી છે, એટલે તમે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે. યુધિષ્ઠિરે તરત જ કીધું ભાઈ માફી માંગુ છું, જલ્દીથી બોલાવો ભિખારીને, આજે ને આજે ધ્યાન આપું છું, આજે ને આજે. કારણ કાલનો ભરોસો નથી. જો કાલનો ભરોસો આપણને થઈ ગયો, એનો અર્થ છે આપણે મનમાં માની લીધું છે આપણે મૃત્યુ દેવતા પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલા જ માટે એક બેને ટેલિફોન કર્યો બહાર ગામથી, ખૂબ જ અવસ્થા ખરાબ છે, જલ્દીથી કંઈક કહ્યું, એક જ વાક્યમાં, જલ્દીથી કંઈક કહ્યું, એક વાક્યમાં, કારણ કે એકદમ મેન્ટલ ક્રાઇસિસ છે. તો એક જ મેં વાક્ય કીધું, ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાં જે આપેલું છે કે જ્યારે દરરોજ સવારના શરૂઆત કરવાની, ત્યારે એવી રીતે શરૂઆત કરવાની કે આપણું આધ્યાત્મિક જીવનનો આ પહેલો દિવસ છે. મંત્ર દીક્ષાના દિવસે ખૂબ બધાને ઉત્સાહ હોય છે, તો દિવસની શરૂઆત એવી રીતે કરવાની જાણે આજે મારો મંત્ર દીક્ષાનો ટાઈમ છે. મંત્ર દીક્ષા વખતે જેટલો ઉત્સાહ હતો, ગુરુ જે દિવસે બનાવ્યા, જે દિવસે આધ્યાત્મિક સાધના પ્રારંભ કરી, એ દિવસે જેટલો ઉત્સાહ હતો એમ શરૂ કરવાનો. આજથી મારું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે અને એમ વિચાર કરવાનો આજે મારો આ લૌકિક જીવનનો છેલ્લો દિવસ છે. આધ્યાત્મિક જીવનનો આજે પહેલો દિવસ છે અને લૌકિક જીવનનો છેલ્લો દિવસ છે. જે આટલું આપણને યાદ રહે તો કોઈ સમસ્યા નહીં રહે. કારણ કે જેટલી સમસ્યા આવે છે શું કરવા, આપણે પ્લાનિંગ કરીએ છીએ હેડમાં. અચ્છા ભાઈ કોઈની સાથે આપણે મન મુટાવ થઈ ગયો, પણ જો આપણને ખબર પડે અરે આજે છેલ્લો દિવસ છે, અરે તો પછી હવે જવા દો, હવે તો આપણા મન ઉપર અસર નહીં કરે. જે વાત આપણે પહેલા પણ કરી હતી, સંત એકનાથ પાસે એક માણસ આવ્યો કે મારામાં બહુ દુર્ગુણ છે, કેટલાય પ્રયત્નો કર્યા, દુર્ગુણ મારા જતા નથી, બધાએ કહે છે આ બહુ કંજૂસ છે, બહુ કંજૂસ છે, અને આ બહુ વેદિયાવેળો છે, આ બધા દુર્ગુણ મારામાં છે, બધા મારાથી કંટાળી ગયા છે, બધાએ મને છોડી દીધો છે. હવે આ દુર્ગુણ કેવી રીતે દૂર કરવા, એનું તમે મને આપો કંઈક ઉપાય. તો સંત એકનાથે કહ્યું કે તને ઉપાય તો હું બતાવત, મારી પાસે ઉપાય તો છે, પણ હવે તો મોડું ઘણું થઈ ગયું છે. કેમ? તો કે હું જોઈ શકું છું કે તારી જિંદગી માત્ર 7 દિવસની છે. હવે 7 દિવસમાં તું શું કરવાનું છે? 7 દિવસ, ફક્ત 7 દિવસ, 7 દિવસમાં બસ મારું મૃત્યુ થવાનું છે? હા, કે ફક્ત 7 દિવસમાં તમારું મૃત્યુ છે, એટલા માટે હવે કંઈ પ્રેક્ટિસ કરીને કોઈ ફાયદો નથી. એ તો આવ્યો ગયો શેઠજી પાછા. શું થાય? બસ ચિંતામાં, અરે
7 દિવસ છે, આટલી મુશ્કેલથી મેં આ બધું ધન એકઠું કર્યું હતું, કંજુસાઈ કરીને બધું અહીંયા જ મૂકી જવું પડશે. તે દિવસે દીકરો આવ્યો કે બાપુ આ પૈસા હું લાવ્યો છું, આ જોજો, એક પૈસો ગણી લ્યો, દરરોજ તમે મને વઢો છો કે એક પૈસો નહીં. અરે બાપા લઈ જાને, હવે શું છે, મારે 7 જ દિવસ છે, હવે શું હવે કરવાનું છે. દીકરાને થયું, અરે બાપાનો સ્વભાવ આટલો બદલાઈ ગયો 1 મિનિટમાં. હજી સવારના જોયું તો આમ પૈસા માટે આમ કરતા હતા, શું જાદુ થઈ ગયો. પછી બીજા ઓલા કઈક આવ્યા, એની સાથે કોર્ટમાં કેસ ચાલતો હતો કે ભાઈ વકીલ આવ્યા, કોની સામે શું આમ કરવાનું છે. હવે ભાઈ રેવા દીધે, કોર્ટમાં કેસ, હવે જીતીને શું હરીને, હું તો 7 દિવસનો મહેમાન છું, તમારે જે કરવું એ કરજો. દરેક વાતમાં ડોક્ટરને એમ થયું કે ભાઈ આ હંમેશા કહેતા તમને આવી દવા આપો, મને આમ ને આમ ચિંતા કરે છે. ડોક્ટરને કે આ શેઠજીનો સ્વભાવ બદલાઈ ગયો, દીકરા કે છે શેઠજીનો સ્વભાવ બદલાઈ ગયો, વકીલ કે છે શેઠજીનો સ્વભાવ બદલાઈ ગયો, બધા બિઝનેસમાં કે છે, આખા નાતમાં આખું સમાજમાં બધે નામ થઈ ગયું, અરે શેઠજીનો સ્વભાવ બદલાઈ ગયો છે અચાનક. અને બધાએ શેઠજીને મળવા આવ્યા કે શેઠજી વાહ વાહ વાહ, તમે તો કમાલ કરે. શું જાદુ કોણે કર્યો? કે ભાઈ જાદુ આમાં બીજો કઈ જાદુ નથી, હવે 7 દિવસનો મહેમાન છે, એમાં જાદુ બધું શું હતો. એટલે બધાએ કીધું વાહ શેઠજી વાહ, એટલું બધું માન સન્માન મેળવ્યું. ને 7 દિવસ સુધી, 7 દિવસ પછી શેઠજી તો સંત એકનાથને પ્રણામ કરવા ગયા, મારા છેલ્લા વંદન સ્વીકાર કરો, હવે તો 7 દિવસ કીધું તું, હવે તો મારે મરવાનો ટાઈમ આવી ગયો. તો કે એ તો ઠીક છે, પણ મરતી વખતે તને તારો સ્વભાવ કેવો છે? અરે બધાએ કે છે કે તારો સ્વભાવ બદલાઈ ગયો છે. તો બસ સ્વભાવ બદલાઈ ગયો, મરવાની શું જરૂર? હે મરવાની શું જરૂર? એટલે અરે એ તો મેં તને સ્વભાવ બદલાવવા માટે કીધું તું, હવે સ્વભાવ તો બદલાઈ ગયો છે, હવે મરવાની જરૂર નથી. જો આ ન ખેત તો તારો સ્વભાવ ન બદલાત. આટલું જ યાદ રાખજે. આજે ફરીથી તને કહું છું, અઠવાડિયાનું યાદ રાખજે. 1 અઠવાડિયા હું મરવાનો છું. આ ભૂલી ગયો તો વળી સ્વભાવ બદલાઈ જશે. હંમેશા 1 અઠવાડિયું યાદ રાખજે. આ પાછું આવતું અઠવાડિયું પૂરું થાય ત્યારે પાછું એમ જ કહેજે, 1 જ અઠવાડિયું બાકી છે મારું જીવન માટે. એવી રીતે 1 અઠવાડિયું તું વધારતો રહે તો બરાબર તારો રહેશે. તો એ બહુ સરસ જે વાત હતી ને કે मौत जब तक नजर नहीं आती जिंदगी राह पर नहीं आती, मौत जब तक नजर नहीं आती जिंदगी राह पर नहीं आती, जिसने उसकी नजर को देख लिया उसको दुनिया नजर नहीं आती. બહુ સુંદર એક છે. તો જબ તક મોત નજર નહીં આતી જિંદગી રાહ પર નહીં આતી. આપણા બધાને એવું જ છે, જ્યારે આપણને ખબર પડશે ના આ બધું જે છે બધું ટેમ્પરરી છે, ત્યારે આપણે પ્રાઇઝ દેવા માટે તૈયાર થઈ જશે. અત્યારે 5 મિનિટ ના, 5 મિનિટ બહુ વધારે છે. 24 કલાકમાં 5 મિનિટ ના બહુ વધારે છે. અત્યારે નહીં આપી શકું, મને તમને ખબર નથી કેટલો બધો ટાઈમ છે. કેમ આપણે એટલા માટે નહીં કે આપણી પાસે ટાઈમ નથી, એટલા માટે કે પ્રાયોરિટીઝ જે આઈટમ છે એમાં લાસ્ટ પ્રાયોરિટી છે આપણા માટે. કારણ કે આપણને ખબર નથી કે ભવિષ્યમાં શું થવાનું છે, અને એનું આપણા દૈનિક જીવનની સુખ શાંતિ માટે કેટલું મહત્વ છે, આપણી માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વ છે, અને પછી પરમપદની પ્રાપ્તિ માટે તો અત્યંત આવશ્યક છે. ધ્યાન દ્વારા એક વિદ્યાર્થી સારો વિદ્યાર્થી બનશે, ડોક્ટર સારો ડોક્ટર બનશે, મેનેજર સારો મેનેજર બનશે, ગૃહિણી સારી ગૃહિણી બનશે તો છે જ, પણ સૌથી વધુ મોટો લાભ છે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે ધ્યાન દ્વારા, જો બરાબર એનો અભ્યાસ કરવામાં આવે તો. અને પરમપદની પ્રાપ્તિ થશે. એ પરમપદની પ્રાપ્તિ આપણને એનો અંદાજ નથી. એટલા માટે આપણે શું કહીએ છીએ અત્યારે 5 મિનિટ નહીં આપી શકું. જેમ રીંગણાવાળો કહેતો તો હું 11 શેર રીંગણા આપી શકું, 1 શેર વધારે નહીં, 9 શેર રીંગણા આપી શકું. એ રામકૃષ્ણદેવની વાર્તા છે. માણસે કીધું કે ભાઈ આ હીરો છે, તું જરા પૂછી આવ બજારમાં શું ભાવ આપે છે, પણ વેચવાનો નથી. ગયો સૌથી પહેલા રીંગણાવાળા પાસે, ભાઈ આ હીરો છે વેચવાનો, કેટલા આપીશ? જોઈએ કે હા સરસ ચકમક થાય છે, હો ઠીક છે, 9 શેર રીંગણા આપું, જા મૂકી જા. 9 શેર રીંગણા કે કાંઈક વધારો? અરે બહુ વધારે કહી દીધા, જા ભાગ, 9 શેર રીંગણાથી 1 રીંગણું વધારે નહીં મળે. અચ્છા ઠીક છે, હું જોઉં છું, પછી તમને કહીશ. આગળ આવ્યો પછી કે હવે જા કપડાની દુકાનમાં ગયો કે બહુ સારો પથ્થર છે, 9 મીટર કપડું આપું કે જરાક વધારે આપો? 9 મીટર કપડું આપું છું, વિચાર કરે પથ્થરના બદલામાં, જા ભાગ, એનાથી વધારે નહીં મળે. આવ્યો સોના ચાંદીની દુકાનમાં તો કે છે 9 શેર સોનું આપું કે જરાક વધારો? હીરાની દુકાનમાં ગયો, જ્યાં જોયું અરે કોઈનો હીરો, 9 કરોડ રૂપિયા હમણાં લઈ જાઓ, હમણાં લઈ જાય, મૂકી જાય. ના મારે તો પૂછવાનું છે. ના મૂકી જાય, ત્યારે વધારે તારા સેટને કે વધારે જોતા વધારે લઈ જાય, પણ મૂકી જાય. કે ના મૂકવા નથી, ભાઈ ગયો ત્યાંથી, કે આ 9 કરોડ અને પાછા કે છે જેટલા માગીશ એટલા આપીશ, પણ મૂકી જા, કે એ બરાબર પારખી છે.
તો જેને આ હીરાની કદર છે, જેને આ ખબર છે આની કિંમત શું છે, એ કિંમત દેવા માટે તપ થશે. પણ અત્યારે આપણે એની કિંમત દેવા તૈયાર એટલા માટે નથી. આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે, સત્સંગ માટે, સ્વાધ્યાય માટે આપણે થોડોક સમય આપણા બજેટમાંથી કાઢવા એટલા માટે તૈયાર નથી, કારણ કે આપણને એની વેલ્યુ સમજમાં નથી આવી કે કેવો મહામૂલ્ય રત્ન આપણને મળ્યું છે. મંત્ર દીક્ષા મળી છે, મહામૂલ્ય આપણને મંત્ર મળ્યો છે. પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમલોક દી મેરે સતગુરુ કૃપા કર અપનાયો. એ ગુરુએ જે મહાન વસ્તુ આપી છે, કોઈનો હીરો મહામંત્ર રૂપી, કે જે બીજમાંથી વટવૃક્ષ થાય અને જેમાં કેટલા બધા અમૃતના ફળ લાગે, એવું મહાન એક રત્ન આપણને મળ્યું છે. અને એનો જપ કરવા માટેની આપણી પાસે સગવડ છે, પણ એના માટેનો સમય આપણે નથી કાઢી શકતા. એટલા માટે, કારણ કે પ્રાયોરિટીમાં સૌથી છેલ્લી આઈટમ છે, કારણ કે આપણા માટે એની કોઈ કિંમત નથી. જ્યારે આપણને કિંમત સમજાશે કે આ ધ્યાનના અભ્યાસથી શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મળશે, મોક્ષ પ્રાપ્તિ થશે, અને એના કારણે કે આપણે સ્વાર્થી નથી બનવાના. હમણાં જ શેગાંવમાં જવાનું થયું, મહારાષ્ટ્રમાં. શેગાંવમાં આપ જાણો જ છો, ગજાનંદ મહારાજની સેવા સંસ્થાન છે, ત્યાં એ લોકોના ઘણા સેવા કાર્યો ચાલે છે. ત્યાં એ લોકોએ આધ્યાત્મિક શિબિર રાખી હતી અને ત્યાં જવાનું થયું. સ્વામી સત્યરૂપાનંદજી પણ હતા, બીજા સ્વામીજી પણ હતા, અને એમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા. એ પ્રશ્નોત્તરીના દરમિયાનમાં એક પ્રશ્ન એવો આવ્યો હતો કે આવી રીતે તમે કહો છો ધ્યાનનો અભ્યાસ કરવાનો અને મોક્ષની પ્રાપ્તિ માટે, તો આ પણ શું એક પ્રકારની સ્વાર્થપરાયણતા નથી? શું આજ આપણા દેશની અધોગતિ માટે જવાબદાર નથી? અને ત્યારે મેં એ જ જવાબ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ કહે છે, એક વ્યક્તિ જો બ્રહ્મજ્ઞાની બને, એકાગ્રતા ધ્યાનના અભ્યાસ દ્વારા ધીરે 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 જો એને પરમપદની પ્રાપ્તિ થાય, જો એ બ્રહ્મજ્ઞાની બને, જો સાક્ષાત્કાર થાય, મુક્તિ અથવા મોક્ષ અથવા નિર્વાણ જે પણ એને કહ્યું એને પ્રાપ્ત થાય, તો શું થાય છે? એ પોતે ફક્ત જે પરમપદની પ્રાપ્તિ પામે છે એટલું જ નહીં, એની આજુબાજુ વર્તુળમાં જેટલા લોકો હોય છે એ લોકો પણ એનાથી લાભાન્વિત થાય છે. એનું આખું વાતાવરણ નવું સર્જાય છે. ફક્ત જે એના શિખામણથી લોકો દેશે એટલું જ નહીં, આખા વાતાવરણમાં એક અલગ ફરક પડે છે. અને મેં ઉદાહરણ આપ્યું, તમે અહીંયાનું જ ઉદાહરણ જુઓ. ગજાનંદ મહારાજ એ થઈ ગયા એક સંત. 1912માં એમણે પોતાનો દેહ છોડ્યો ત્યાં શેગાંવમાં. ક્યારે જન્મ થયો કોઈને ખબર નથી, ક્યાં જન્મ થયો ખબર નથી, કયા દેશના હતા કાંઈ ખબર નથી. એમ માને છે કે એમના શરીર પરથી કદાચ આંધ્રપ્રદેશના હશે, પણ ગમે તે હશે. એનો આવિર્ભાવ જે મનાવે છે એ 1872થી મનાવે છે. 1872માં એક શેઠજીએ એમના દર્શન કર્યા, ત્યારથી એમનો આવિર્ભાવ તિથિ, જન્મ નહીં, આવિર્ભાવ. એ ત્યાં શેગાંવમાં કોઈ એક શેઠજીને ત્યાં ગરીબોને ભોજન પીરસવામાં આવતું હતું. એ ભોજન પીરસવા પછી, બધા જો જમણવાર થયા પછી જે એઠી પાતળો એ પાછળના ભાગમાં એ લોકો નાખી દેતા હતા, એક ઝાડની નીચે. એ ઝાડ અત્યારે પણ જોવા મળશે તમને, અત્યારે જશો તો. એ ઝાડ મને બતાવ્યું, ત્યાંના જે મુખ્ય છે શિવશંકર પાટીલ, એમણે મને બધું બતાવ્યું. એ ઝાડની નીચે એ એઠી પાતળ ફેંકી દીધી હતી એ દિવસે, 1872ની વાત છે. અને ત્યાં એમાંના એક શેઠજી એ પાછા જઈ રહ્યા હતા, ત્યાં એમણે જોયું કે એઠી પાતળમાં થોડા કૂતરા અને બધા એઠી પાતળમાંથી કંઈક ખાય છે, અને એક માણસ વસ્ત્રહીન છે એ પણ એમાંથી એ એઠી પાતળમાંથી ખાઈ રહ્યો છે. પણ એના ચહેરા ઉપર એટલો તેજ છે કે એને લાગ્યું આ માણસ છે કે શું છે. પણ એ જરાક આધ્યાત્મિક આગળ વધેલો હતો, એટલે એમણે કીધું ના, કોઈ સાધારણ માણસ નથી. એવી રીતનું એક્ટિંગ કરે છે જાણે એકદમ પાગલ માણસ હોય, પાગલ માણસ જેમ. આમ કપડા પહેર્યા નથી અને આમ ખાઈ રહ્યો છે એઠી પાતળમાંથી, જે વધેલું છે એમાંથી. એટલે એણે જઈને પૂછ્યું કે આપ કોણ છો? કાંઈ જવાબ ન આપ્યો, મોટામાંથી. પણ એમના વર્તન પરથી સમજી ગયા કે આ એક મહાન આત્મા છે. તમે રહ્યો મહાન આત્મા છો, આપ જ્ઞાની છો, આપના માટે તો બધું બરાબર છે, પણ અમારા માટે બધું બરાબર નથી. આપ રહ્યો, હું આપના માટે સરસથી ભોજન લાવું છું. અને સરસથી ત્યાંથી થાળી તૈયાર કરાવીને જેમ દેવતાને ભોગ લાવે એવી રીતે દેવતાનો ભોગ સજાવી અને લાવ્યા. ત્યાં સુધીમાં તો આમનું ભોજન પતી ગયું હતું. અને જ્યાં એ આવ્યું તરત જ બોલાવ્યા કૂતરાઓને, પોતાના સાથીનો, બસ ખવડાવી દીધું. એકદમ અવધૂત અવસ્થા, પરમહંસ અવસ્થા.
પછી એમને પોતાને ત્યાં લઈ ગયા, પણ એ તો ત્યાં રહેતા નહોતા, પણ એમની માટેની ઘણી બધી વાર્તાઓ, આખું એ ગજાનન વિજય નામનું પુસ્તક પણ હું લાવ્યો છું, લાઇબ્રેરીમાં આપ્યું છે. તો એમના ઘણી બધી આખ્યાયિકાઓ છે કે કેવી રીતે એકદમ વિદેહ એમની અવસ્થા હતી. પણ જે હોય તે એમાંની કેટલી વાત સાચી કેટલી ખોટી આપણને ખબર નથી. પણ એક વાત સાચી, આજે એ સંત ગજાનન મહારાજના નામથી સંસ્થા જે એમણે પોતે શરૂ કરી હતી, એમણે પોતે શરૂ કરી સંસ્થા, અને સૌથી પહેલી મેનેજિંગ કમિટીના અધ્યક્ષ પોતે બન્યા, પછી તરત જ એમનું શરીર ચાલી ગયું, પણ એ સંસ્થા આજ સુધી ચાલે છે. અને એક જે નાનકડા ખાટલામાં એ સૂતા, એકદમ નાનકડો ખાટલો હોય તૂટેલો ભાંગેલો, એમાં સૂતા ને એક ધૂણી હતી. આ સિવાય બીજું કોઈ એમની પાસે જ નહોતું. આજે ત્યાં મોટું મંદિર બન્યું છે, મોટું એમનું સમાધિનું મંદિર, રામ લક્ષ્મણનું મંદિર, અને એ સમાધિની જગ્યાએ પણ મોટી એક જગ્યા, આજુબાજુ કેટલા બધા અતિથિધામો, હજારો ભક્તો એક સાથે રહી શકે એવી સગવડ. એ મોટું સંકુલ થયું છે એ જ ગજાનન મહારાજના નામે. આ તો હકીકત છે, આ તો હું જોઈને આવ્યો હમણાં આટલા પાછલા અઠવાડિયે. સંત ગજાનન મહારાજના નામે મોટું મંદિર, એમનું સમાધિ સ્થાન, એમાં કેટલી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. દરરોજના હજારો ભક્તો આવીને રહી શકે, ફક્ત ₹1 ચાર્જ પર ડે, બધી જાતની સગવડ, એટલે ટોકન, અને ક્યાંક તક જે લોકોની પાસે એના માટે મફત. અને દરરોજ ઓછામાં ઓછા 7,000 લોકોને મફત જમવાનું, દરરોજ 7,000 લોકોને મફત જમવાનું. અને રોટલી, આવડી મોટી મોટી રોટલી, તમને અત્યારે તો વિશ્વાસ નહીં થાય, પણ હું પોતે જોઈને આવ્યો છું. જ્યારે મને સ્વામી જીતાત્માજી કીધું ત્યારે મને વિશ્વાસ નહીં, આવડી મોટી કોઈ રોટલી હોય. પણ આપણે જે રોટલી ખાઈએ છીએ એનાથી કમસે કમ 8 ગણી રોટલી હશે. આવડી મોટી 2 રોટલીઓ, 2 આપણે અડધી માંડ કદાચ ખાઈ શકતો, પા ખાઈ શકતો, 2 આવડી મોટી રોટલીઓ, અને આવડો મોટો લાડુ, અને બીજી બધી વસ્તુઓ, ભાત બધું. આ બધું જમવાનું દરરોજ 7,000 લોકોને જમાડે છે. પછી એ સિવાય એ લોકોની પોતાની એન્જિનિયરિંગ કોલેજ છે, સંત ગજાનન સંસ્થાના અંડરમાં એન્જિનિયરિંગ કોલેજ ચાલે છે. અને એન્જિનિયરિંગ કોલેજમાં કેવો ડિસિપ્લિન, 2 દિવસથી એ લોકો શિબિર રાખી હતી, જેમાં મને બોલાયો હતો, સત્યુરપાનજી પણ હતા, અને શિબિરનું નામ રાખ્યું હતું યુ કેન બીકમ એ બેટર પર્સન. અને શિબિરમાં લગભગ 100 વિદ્યાર્થી હતા, પણ આમ એ લોકો પાસે 1400 વિદ્યાર્થીઓ છે. અત્યાર સુધી કદાચ કોઈ કોલેજમાં યુનિફોર્મ નહીં હોય, એમાં પણ એન્જિનિયરિંગ કોલેજમાં યુનિફોર્મ, બીજી કોલેજમાં ન હોય તો એન્જિનિયરિંગ કોલેજમાં તો યુનિફોર્મ ક્યાંથી? એ એન્જિનિયરિંગ કોલેજમાં યુનિફોર્મ બધા પહેરીને આવે છે. કેવી રીતે પહેરીને આવે છે? કારણ કે શિવશંકર પાટીલના ટ્રસ્ટી છે. જ્યારે આ રિઝોલ્યુશન આવ્યું, પ્રપોઝલ આવ્યું,